પપ્પા. ના બોલ બેટા. પપ્પા, મારી ફ્રેન્ડનો બર્થડે છે તો બર્થડે પાર્ટીમાં જવાનું છે આજે. બર્થડે પાર્ટીમાં તારે જ જવું જરૂરી છે? પપ્પા, અમે લોકો કોલેજમાં હાર્યા હતા ને એટલે એણે બધી ફ્રેન્ડ્સને ઇન્વિટેશન આપ્યું છે અને ખાસ જવાનું કહ્યું છે. બધી ફ્રેન્ડને જો આમંત્રણ આપ્યું હોય ને તો એ જઈ આવશે. આપણે કાંઈ જવું જરૂરી નથી. અને તારી ફ્રેન્ડ છે એટલે એવું લાગે ને તું તારી ગિફ્ટ મોકલાઈ દેજે કોઈ તારી ફ્રેન્ડ સાથે. પપ્પા, તમે કઈ સદીમાં જીવો છો? અત્યારનો જમાનો એવો નથી. એ મારી ફ્રેન્ડ છે અને ગર્લ તો છે. ક્યાં હું કોઈ બોય સાથે બહાર ફરવા જાઉં છું? શા પટીટી જાય બોય સાથે ક્યાં ફ્રેન્ડ ફરવા જાઉં છું ને મારી ગર્લફ્રેન્ડ છે અને મારે બર્થડેમાં જવું છે ને તારે ખાલી કોલેજ જવાનું, કોલેજથી સીધું ઘરે આવવાનું, પાછું સવારે કોલેજ જવાનું અને એ ભણવા જવાનું. બીજી કંઈ લપત છપન ન જોવે મારે. સરસ. એનો મતલબ એવો થયો કે તમે મને એજ્યુકેશન છે ને ફક્ત તમારા મતલબ માટે આપો છો. મારા મતલબ માટે નહીં, તારા મતલબ માટે. તારું જીવન સુધરે, તારે ભવિષ્યમાં કામ લાગે અને એટલે હું તને આ બધું એજ્યુકેશન ને બધું આપું છું. એજ્યુકેશન આપો છો કે કાલ સવારે તમારા પગ ના ચાલે ને તો હું તમને કમાઈને પૈસા આપું. બાકી તમને કોઈ રસ નથી મને ભણાવવામાં. અરે તું તો કાલે સવારે લગ્ન કરીને વહી જાય તારી હા હારે. કઈ મારે કઈ તારી જરૂર નથી તારે કમાણીની. અને આવી બધી કેમ સિપાસોડી કરે છે મારી સામે? કરે જ ને. આટલા વર્ષથી જોતી આવું છું. આખી જિંદગી મમ્મીને ટોર્ચર કર્યા. હવે બાકી હતું તો મને પણ કરી લો. પપ્પા, હદ છે તમારી હવે. ફ્રેન્ડ સાથે બહાર જાવ છો એમાં પણ તમને વાંધો છે? અને આ છે ને ટોર્ચર ન કર્યા કહેવાય. આ તમારી જિંદગી હું સુધારું છું. હા. તમારે કઈ તકલીફ ન પડે ને એટલે બધું મારે ભાષણ કરવું પડે. પાછળની લાઈફને સુધારવા માટે અત્યારે બરબાદ કરો છો એનું શું? આ બરબાદ ન કહેવાય. અત્યારે તમે જાહો ને બધે બહાર રખડશો ને એ બરબાદ થાઓ તો તમે બરબાદ થાઓ. ઘરમાં બેસો ને તો બરબાદ નહીં થાઓ. હા, તમારા મમ્મી પપ્પાએ તમને કઈ છૂટ ના આપીને એટલે એનો બદલો અમારી ઉપર વાળો છો તમે અત્યારે. મારી મમ્મી પપ્પાએ છૂટ નથી આપીને એટલે જ હું આવો સુધરેલો છું. કાશ કે હું તમારા ઘરમાં જન્મ લઈને આવી જ ના હોત તો જ તમારે શાંતિ હોત ને. હું બોલે છે આ માનશે તને કઈ? સાપટીટી જાય ઊભી ઊભી શીરી નાખી જો કાંઈ મારે સામે લપસપ કરી શકો. અમુક ક્યાંથી બોલતા શીખી ગઈ તું? સામું નથી બોલતું, સાચું બોલું છું. પણ તમારો ઈગો છે ને એ તમને સમજવાથી રોકી રહ્યો છે. અને આજ પછી છે ને તું કોલેજ જવાનું બંધ કરી દે. આ બધું હું તને આવું ના ભણાવે છે. એક કામ કરો ને, ઝેરની બોતલ લઈ આવો અને મને અને મમ્મીને પીવડાવી દો. તમારે હર હંમેશ માટે શાંતિ. આમું મળી બોલવા. હલો. હા કોમલ. ના યાર, હું નહીં આવી શકું. મને ખબર છે તને હર્ટ થાય છે કે હું નથી આવતી, બટ કોમલ, તને ખબર છે ને મારા પપ્પાનો સ્વભાવ બહુ જ ખરાબ છે. ખબર નહીં એ એટલા નેરો માઇન્ડેડ છે ને કે ક્યાંય પણ બહાર જવા જ નથી દેતા. ના કોઈ સાથે ફોન પર વાત કરવાની, ના કોઈ ફ્રેન્ડ્સ રાખવાના, ના બહાર જવાનું. આઈ ડોન્ટ નો યાર. પણ કોમલ, પ્લીઝ પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ મી. હું નહીં આવી શકું યાર. તને ખબર છે આજે પપ્પાએ મારા પર ફરી વખત હાથ ઉપાડ્યો છે. આ નોર્મલ છે પપ્પા માટે. પપ્પાને તો હું ને મમ્મી જાણે છે ને ઢીંગલીઓ છીએ ઘરની. હા ઠીક છે, પપ્પા અત્યારે તો નહીં માને, પણ હું ટ્રાય કરીશ કે આપણે ફ્રી ટાઈમ બીજી વખત મળીશું. ઠીક છે ને? હા ઓકે. અને સાંભળ, હેપી બર્થડે ટુ યુ. ચલ ઓકે, ટેક કેર. હાશ, આ નરેશભાઈનો જેટલો ઉપકાર માનું ને એટલો ઓછો છે. એણે મદદ ન કરી હોત તો આજે મારી કાજલ હજી રીબાતી હોત. ઓપરેશન થઈ ગયું, પાછું સફળ થઈ ગયું અને આજે 20 દાડાય થઈ ગયા. બસ હવે ધીમે ધીમે ઊભી એ થાય છે. ભગવાન કરે ને એને જલ્દી સારું થઈ જાય તો નોકરીએ તો લાગી જાય પાછી અને નરેશભાઈનું બધું દેણું ચૂકવી દઉં. કાજલ બેટા કેવું છે હવે? મમ્મી મને સારું છે, તું મારી જરાય ચિંતા ના કર. અને અત્યારે જો મેં બોસને છે ને ફોન કરી દીધો છે અને હું જાઉં છું.
ના બેટા, હજી તો 20 દિવસ થયા. અત્યારે નહીં, આ 1 મહિનો જવા દે. મમ્મી તું ગાંડી થઈ ગઈ છે કે શું? આજકાલ કરતા 1 મહિનો મેં બ્રેક રાખ્યો અને હજી 1 મહિનો રજા. ના બાબા ના, હજી 1 મહિનો રજા ઉછીના ઉતારા કરી ક્યાં સુધી આપણું ઘર ચાલશે? મમ્મી ના, મને સારું છે. કાજલ તો હજી બહુ નાદાન છે. મેં તો આખી જિંદગી જોઈ છે બેટા. ઓપરેશન કર્યા પછી જો પૂરતો આરામ ન લેવાય ને તો પછીની જે હાલત થાય ને એ તમારો 1 મહિનો બચાવવા જતા 1 વર્ષ લાગી જાય. ના બેટા, અને મારી વાત સાંભળ. હજી 20 દિવસ થયા છે ને, ખાલી 10 દિવસ જવા દે એટલે આ મહિનો પૂરો થઈ જાય. પછી મારો દીકરો નોકરીએ જશે. હે ને? આટલું સહન કર્યું છે તો થોડું વધારે. મમ્મી મારી વાત સમજવાની કોશિશ કર. કેમ કે મને ઓલરેડી ઓફિસથી ફોન આવી ગયો છે ને. આજે જો હું ત્યાં નહીં જાઉં ને તો મારી જોબ હાથમાંથી ગઈ અને નવી જોબ ને ગોતવા માટે તને તો ખબર છે કે કેટલા પાપડ બેલવા પડે છે. મમ્મી ના માર નથી સાંભળું. આમ જો ના સાંભળતું, હું તને હાથ જોડું છું મમ્મી. તારા આશીર્વાદ છે મારી ઉપર, ભગવાનના છે, મને કાઈ નહીં થાય. હું તને હાથ જોડું છું. તારા બોસનો મને નંબર આપી દે, એની સાથે હું વાત કરીશ. તને નથી ખબર, તારા બોસનો સ્વભાવ આપણા નરેશભાઈ જેવો જ છે. હું સમજાવીશ ને એ સમજી જશે. ઉલટાને એ સામેથી કહેશે કે હા આંટી તમે છે ને એને 10 દી પછી મોકલજો. તું તાર જા ને, મહિનો પૂરો થાય પછી. મમ્મી મીઠા ઝાડના મૂળ ના ખવાય. મારા બોસ કઈ નથી બોલતા એનો મતલબ કે આપણે બ્રેક ઉપર બ્રેક ના ચાલે. હું તને મારા સમ આપું છું. હવે એક શબ્દ ના બોલતી બસ. હું અત્યારે ઓફિસ જાઉં. કાજલ મને એના બોસનો નંબર પણ ન આપ્યો, પણ ઓફિસ તો મેં જોઈ જ છે. હું ગમે ત્યાંથી એનો નંબર મેળવીને હું એના બોસ સાથે વાત કરીશ. કાજલ હજી એટલી નાદાન છે, એને ખબર કેમ નથી પડતી. ખાલી 10 દિવસ થોભી જાય ને તો એ એકદમ સારી થઈ જાય. ઓફિસે જઈને તબિયત વધારે બગડશે તો હે ભગવાન મારી દીકરીને સદબુદ્ધિ આપ, સદબુદ્ધિ આપે ને. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. કેમ લેટ? આજે થોડુંક લેટ થઈ ગયું. કાલથી હું કન્ટિન્યુ ટાઈમ ટુ ટાઈમ ઓફિસ આવી જઈશ. આજે લેટ થઈ ને એ તો ઠીક છે. તારા ફોનમાં જો મેં તને કેટલી પીડીએફ મોકલી. 20 દિવસથી પીડીએફ મોકલું છું. આ એકાઉન્ટર કોણ સંભાળશે હવે બધું? સર મને ખબર છે તમે પીડીએફ મોકલી, એ બધુંય કામ છે ને હું એક હારે પતાવી દઈશ. મને ડૉક્ટર છે ને સૌ બેસવાની ના પાડી હતી એટલે, નહીં તો હું ઘરે લેપટોપમાં પણ તમને આ કામ કરી જ આપત. પણ ઘરે તો કરાય ને, આપણે આરામ કરતા હોય તો ઘરે લેપટોપમાં તો કામ થાય કે ન થાય? એટલા માટે તો તમને ફોનમાં પીડીએફ મોકલી છે. સર અત્યારે છે ને આજે એવું લાગશે ને તો હું લેટ સુધી કામ કરીશ. જેટલું થશે ને એટલું આજની તારીખમાં કામ હું બધું પૂરું કરવાની કોશિશ કરીશ. આજે પૂરું નથી થાય, હવે આ 3-4 દિવસમાં પ્રોજેક્ટ પૂરો કરવાનો જ છે. અને આ બધું એકાઉન્ટર છે ને મને આવતી 1 તારીખ લગનમાં મને બધું ક્લિયર કરી દેવાનું છે. અને જો તારે આ રીતે રજા રાખવી હોય તો મને અગાઉ કહી દેજે એટલે હું બીજી ગર્લ્સ ગોતી લઉં. ના સર, આ તો મારી તબિયત ખરાબ હતી તમને ખબર છે, નહીં તો હું થોડીને બ્રેક રાખું. તમારા કરતાં કામની જરૂર મને વધારે છે સર. તો પણ તારે જાણતો કરે ને, તે 20 દિવસમાં એક પણ વાર ફોન કર્યો મને? એકવાર તે મને કીધું કે હું બીમાર છું. આ 20 દિવસ થયા તે મને ફોન કર્યો ક્યારે? સર મારી મમ્મી બહુ પોઝેસિવ છે. અરે મારીની કોઈ પણની મમ્મી હોય, મારી મમ્મીને મારી એટલી બધી ચિંતા હતી કે મારો ફોન જ એને લઈ લીધો હતો કે જેથી કરીને મારું ધ્યાન કોઈ કામમાં જાય જ નહીં અને હું રેસ્ટ કરું. આ ઠીક છે. હવે સારું, હવે તને સારું છે ને તો આજથી જ કામે લાગી જા અને આવતી 1 તારીખ લગનમાં મને બધો હિસાબ કમ્પ્લીટ કરીને દેજે. બરાબર? હા ભલે સર. જો આ ફાઇલ રહી ને આપણી, આ બધું આપણે પૂરું કરવાનું છે. અને આ રહી ને એ ઓલા આપણે મહેશભાઈને મોકલવાની છે તારે પીડીએફ. બરાબર? હા સર. હા ચાર હું બહાર કામ છે, હું પતાવીને આવું. ત્યાં લગનમાં બધું પૂરું કરી દેજો. ઓકે? ભલે સર. કાજલ ઘણું બધું કામ છે. કેટલી પીડીએફ છે જોઈ લો. આજની તારીખમાં જેટલું બને ને એટલું કામ ફટાફટ પતાવી દઉં જેથી કરીને સર મને આજની સેલેરીમાંથી જેટલો ઉપાડ જોઈએ ને એટલો આપી દઈએ. 23મી પીડીએફ. ભગવાન આજ તો બહુ કામ છે, માઇન્ડ હેંગ થઈ જવાનું છે. કાજલબેન, આમાં 3 પીડીએફ છે. તને કમ્પ્લીટ કરીને સરને મોકલી દે. હા દેવર, હું મોકલી આપીશ. હા
અને આ કમ્પ્લીટ કરીને પાછી આપી દીધું સરને. નહીં કરીને આપો તો પછી સર મારા ઉપર ગુસ્સે થશે. દેવા તું જરાય ચિંતા ના કર. આજે સાંજ સુધીમાં આ ફાઇલ કમ્પ્લીટ કરીને બધી PDF સરના WhatsApp પર આપીશ. ઓકે? કાજલબેન, તમારું ઓપરેશન કરાવ્યું તો તબિયત તમારી સારી ને? હા દેવા, મારી તબિયત ઘણી ખરી સારી છે. અને બસ જો તારો માઇન્ડ થોડુંક કામમાં લાગશે ને એટલે દુઃખ સાવ ભૂલાઈ જશે ને સાવ રેડી થઈ જાય. તો શું લઈ આવ્યો છે ટિફિનમાં? આંટીએ શું બનાવી આપ્યું તને? ઢોકળા. વાવ, મારી ફેવરેટ. હું પણ આજે તારી ફેવરેટ વસ્તુ લઈ આવી છું, ઓળો ને રોટલી. હા હા, તો આપણે બંને શેર કરીને સાથે જમી લેશું. ઢોકળા તમારે અત્યારે તો નથી જ ખાવાનો. કેમ? ડોક્ટરે ના પાડી, તબિયતનું તો ધ્યાન રાખવું પડે ને. અરે ડોક્ટર ક્યારે એવું ના કે ખાતા નહીં. જે ભાવતી વસ્તુ હોય ને એ ખાઈ જ લેવાની હોય, એટલે માણસ બને એટલો જલ્દી રેડી થઈ જાય. એ અત્યારે મારે કાંઈ સાંભળવું નથી. આપણે બપોરે જોઈ લેવું. જમવા બેસું ને ત્યારે. હે ભગવાન, તું નહીં સુધર. ઓકે, કઈ વાંધો નહીં. ચાલ હું ફટાફટ આ કામ નિપટાવી લઉં. બપોર સુધીમાં અડધું પડતું કામ મારે કરવાનું છે. હા તો હું નીકળું, મારે કામ છે બહુ. હા હા, ચલ બહુ કામ છે. ઘણી બધી PDF સરે મોકલી છે. આ જોવો તો આમાં કેટલી એન્ટ્રી નાખેલ છે તમે? સર, આજે પેલો 11 નંબરનો પ્રોજેક્ટ હતો ને એની એન્ટ્રી મેં તમને મોકલી છે. પણ કેટલી એન્ટ્રી છે એ તો જોવો તમે. આમાં તમે 4 એન્ટ્રી નાખી છે, આમાં પૂરી 9 એન્ટ્રી નાખવાની છે. આવું નવું કામ કરશો ને તો મારી કંપની આમાં નુકસાનીમાં જાય. સર, આજે થોડીક મિસ્ટેક થઈ ગઈ. હું આ હમણાં જ કમ્પ્લીટ કરી આપું, હમણાં જ કરી નાખું સર. અને આમાં એને થોડુંક ધ્યાન દેતા જાઓ. આ રીતે નો લે આ તો ઠીક છે, મેં જોઈ લીધું. જો મહેશભાઈને આપી દીધી હોત તો એ શું કહે? સર સોરી, હું નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખીશ. આ ફાઇલ હું પહેલાં કમ્પ્લીટ કરી દઉં, પછી આવાળા પ્રોજેક્ટનું બધું કામ કરીશ. સર, મારે તમારું એક થોડુંક બીજું પણ કામ હતું. હા બોલ, શું કામ હતું? સર, મારે આ મંથની સેલેરી જોઈ છે. અત્યારે કોઈ સેલેરી નહીં મળે. જ્યાં લગન કામ નહીં પતે ને ત્યાં લગન કોઈ સેલેરી નહીં મળે. મેં તને કીધું ને 1લી તારીખ લગનમાં મારે બધો હિસાબ જોઈ. એમ પણ તું આગલા મહિને સેલેરી લઈ જ ગઈ છો અને 20 દિવસ આવી નથી. એટલે આ મહિને તો હું તને સેલેરી નહીં જ આપું. અને આ કઈ કંપની મારે બંધ નથી કરી દેવાની. તમે જો મહિને ને મહિને સેલેરી માગી લ્યો મારી પાસેથી, કામે તો આવું નથી. એક તો ભૂલ કરવી છે પ્રોજેક્ટમાં. ભલે સર. આ મને છે ને બધા કામ આજે સાંજ લગનમાં પૂરા જોઈએ. ભલે. સરે તો એમ કહી દીધું કે સેલેરી નહીં આપું, તો પછી આ મહિનાના જે મારે પૈસા નરેશ અંકલને આપવાના છે હું કઈ રીતે આપીશ? મમ્મી તો આ મહિનાનું એને કહીને આવી છે. તો હું પીલુડા પાડે છે. પીલુડા ન પાડે તો શું કરે? કેમ, હું દુઃખ છે આ ઘરમાં તારે? પૈસે ટકે ખાધે પીધે બધુંય સુખ હોય એટલે સુખ કહેવાય આને? આપણા દીકરાને આપણે કેટલા ડોક્ટરોને બતાવ્યું, પથ્થર એટલા દેહ કર્યા, તોય મારા દીકરાની હાલતમાં કાંઈ ફેર નથી પડતો. એટલે તું આમ રોવા બેહીને પીલુડા પડે એટલે હું એને સારું થઈ જાય, ફરક પડી જાય એને. તો બીજું શું કરે માં? તો તમે બાપ છો, માં હોય ને તો ખબર પડે. એ જ્યારે થવાનું છે ને એનું ત્યારે થઈ જ જાય, એમાં કોઈનું નહીં હાલે. એટલે એવી ખોટી ચિંતા કરવાનું બંધ કરી દે. જ્યારે હોય ત્યારે રોવું રોવું. કોઈ દી તારું દાંત કાઢેલું મોઢું મેં જોયું નહીં તારું. અને કામે હું આમ મરેલની જેમ કરે છે. તો એવું કરું, ટીપડા પછાડવા માંડું. એક છોકરો છે ને એક છોકરી છે. હવે છોકરો ગાંડો છે તે શું થઈ ગયું, એને સ્વીકારવાનો હોય. પછી કઈ એને કઈ એનો બોજ લઈને બે આખી જિંદગી કઈ બગાડવાની ન હોય આપણી. છોકરો ગાંડો છે પણ માને તો પેટ હાપ આવ્યો હોય ને તો માં એને મોટો કરે જ. પણ એની કાંઈ દવા દારૂ એની કાંઈ ચિંતા તમને છે? બસ તમને આખો દી પૈસા પૈસા ને પૈસા જ, બીજું કાંઈ દેખાતું નથી. ભાઈ બધું થઈ જાય છે, સમય આવશે ને જ્યારે બધું મારા મગજમાં હાલે છે શું કરવું ને શું નહીં કરવું. આપણે એક કામ કરવી અને શહેરમાં હારા ડૉક્ટરને બતાવી તો. શહેરમાં હારા ડૉક્ટરને બતાવી હતી આપણે, હું નથી બતાવ્યું. બધા હારા હારા ડૉક્ટરને બતાવી જોયું છે. પણ એકવાર ઓલું મય કે શું કહે છે ત્યાં લઈ જાય ને એ આપણે. બધા છે ને ડૉક્ટર બધા એક જ હોય. તું ગમે ત્યાં લઈ જા, સમજ્યા?
ગમે ડૉક્ટર પાસે લઈ જા, બધા એકની એક દવા લખી દે, કંપની ખાલી ફરક હોય. પૈસાનું પાણી થાય. હવે ભગવાન ઉપર આધાર રાખ, અને આ પીલુડા પાડે એની કરતાં ભગવાનને પ્રાર્થના કરી તો એ હારો કરી દે તો આપણા દીકરાને. એ તો હું નહીં કરતી હોય, એમાં તમારે મને કંઈ કહેવાનું હોય કે ભગવાનને પ્રાર્થના કર, ભગવાનને પ્રાર્થના કર. બકરા પૈસા પૈસા ને પૈસા લોકોને ઉછીના દેવા એ તારા ડોહો પૈસા હશે ને તો આપણું ગઢ પણ એમણામ સુખમાં રહે. એ છોકરા હશે ને તો એ સેવા કરશે, પૈસા સેવા નથી કરવાના કાંઈ. છોકરા ભાઈ ઘણા જોયા મેં ગામમાં, હારા છોકરા હોય તો એ માવતરને ભિખારીની જેમ ભીખ માગી પડે છે. છોકરા ઉપર બહુ આધાર ન રખાય. એ જેવા મા બાપના સંસ્કાર હોય ને એવું છોકરા કરે. અત્યારના સમયમાં કાંઈ નક્કી નથી, સમજ્યા? પૈસા હોય ને આપણી પાસે તો ગઢ પણ સારું નીકળે અને આપણી જિંદગી સારી ગુજરે. અને સેવા કરવા માણસ રાખી લેવાના, પછી એવું પૈસા હોય એટલે એ બધું મળી રહે પૈસા હોય એટલે બહુ છોકરા ગાણા નહીં કરવાના. તમારી યારે તો માથાકૂટ કરવીને વાત કરવી જ ખોટી છે. ઠેક બંધ થાય, તું તારું કામ કરશાનું મને. ગમે એટલા ઢગલા કરવી તો કોઈ દી કાંઈ જવ જ નહીં. આખો દાડો ઘસકાવ્યા જ કરે, ઘસકાવ્યા જ કરે. હા શું કરે છે પણ આ સોફો તોડી નાખી. પપ્પા લાવો ને પપ્પા. બેહામ પપ્પા આ સોફો રિપેર કરવો પડે, લાવો ને તમે. સાનું મોનો બેને નાખી એક ઝાપટ. પણ તમે જ્યારે હોય ત્યારે મને ખીજાતા હો છો, લાવો ને. પણ ખીજાય ને તને હું સાટું? જ્યારે હોય ત્યારે બસ ગાંડા જ કાઢવા. કેટલી દવા કરાવી તારી પાસે, અડધો થઈ ગયો હું. અડધા? તમે તો આખા છો, અડધા કા થઈ ગયા? મરી જાઉં. શું કરો છો તમે? ભાઈ બસ રોમા રોમા. પપ્પા શું છે આ બધું? તું જોતી નથી આની પાછળ તો હું ગાંડો થઈ જાય. પપ્પા એ કઈ શોખથી કરે છે આ બધું? બસ પૈસા હવે નહીં મારો. આને છે ને હવે આ દવાથી કે દુવાથી ક્યાંયથી હારો નહીં થાય. આને છે ને ઢોરની જેમ માર મારશું ને ત્યારે હારો થાય. પપ્પા નાનપણથી આ જ કર્યું છે ને એટલે જ ભાઈની હાલત આવી છે. નાનપણમાં સમજાવવાની કોશિશ કરી હોત ને તો ભાઈ કદાચ અત્યારે આવો ના હોત. એ આવો જ છે, પહેલેથી જન્મો ને ત્યારનો આવો જ છે. પપ્પા હા તમે શું બોલો છો? એ તમારું પોતાનું બાળક છે, એના વિશે પણ તમને બોલતા શરમ નથી આવતી? એ મારું બાળક છે ને એટલે જ આ ઘરમાં પીડ્યો છે. જો બીજા કોઈને નોકર ન હોત ને તો એને ક્યાંય હડસેલો મારીને રસ્તામાં રખડતો કરી દીધો હોત. એના કરતાં તો એ જ સારું હોત. કમસે કમ એને ખબર તો પડી જાત કે એની જિંદગી હવે રોડ ઉપર જ નીકળવાની છે. પણ આ ચાર દિવાલમાં તમે એને ઢોર કરતાં પણ બદતર રાખો છો. એને શું દુઃખ છે પણ ગાંડા જ કાઢવા છે આખો દી. આયાને અહીંથી કાઢ્યું તો બીજી રૂમમાંથી કાઢ્યું તો બહાર. નાક કપાયું છે ને હવે મારું. એનું પણ એક રીઝન છે પપ્પા. એ મેન્ટલી સ્ટેબલ નથી અને એ તમને પણ ખબર છે ને? નથી ખબર તમને? તો થારો ન થઈ જાય. પપ્પા તમે એને ટોર્ચર કરવાનું બંધ કરી દો. તમારા હિસાબે વધારે બીમાર રહે છે, તમે સમજવાની કોશિશ કરો. અરે એને હું મારું ને બીવરાવું ને તો એ એક જગ્યાએ પીડ્યો રહે. નકર આ જો સોફા તોડવાની તૈયારી કરતો હતો. લે તોડ્યો તો નથી ને? એ તોડી જ નાખે, પૈસું ભરાવતો હતો ક્યારનો. અને આ સોફો તોડ્યો, કાલે બીજું તોડત, કે કોઈકના મોબાઈલ તોડી નાખે. એટલે પપ્પા તમે તમારા સ્વભાવમાં થોડો ચેન્જ કરો. આમને આમ નહીં ચાલે. જેન્સ ને તમારે બધાને કરવાની જરૂર છે. એક ઓલી તારી માં એ પીલુડા પાડે, આ તારો ભાઈ ગાંડા કાઢે, અને તું બધું મને સમજાવવાની કોશિશ કરે. મને લાગે તમે ત્રણેય જણા છે ને મને ગાંડો કરી દેવો. જરીક વિચાર કરો, વિચાર. હું એકલો છું આ ઘરમાં કમાવાળો, અને અમે 3 જણાને હું પાલવું છું, અને ગાંડાને પીલુડા પાડવાના બધાને મારે ગદરાવવાના. બસ પપ્પા તમે એક જ આ દુનિયામાં કામ નથી કરતા. ઘણા ખરા માણસો એવા છે જેમના પરિવારમાં 15 20 સભ્યો હોય છે, છતાં પણ એક માણસ આખા ઘરની જવાબદારી લઈને ફરતો હોય છે. તો શું એને કઈ તકલીફ નહીં પડતી હોય? એ 20 જણા છે ને એ ડાયા હોય. ડાયાને 20 જણ 50 હોય ને ડાયાને હાસવવા હારા, પણ આવા ગાંડાને હાસવવા બહુ અઘરા છે. એ તો જેની ઉપર વીતે ને એને ખબર પડે. એટલે તમે તમારો સ્વભાવ નહીં જ સુધારો ને? સુધારું તો હું હારો થઈ જાય. અત્યારે લગી હું એને પાળતો જ તો, સમજાવતો જ તો, બહુ લાડ લડાવ્યા. ભાઈ તું શું કામ આવું કરે છે?
એટલે જ પપ્પા તને મારે છે ને. હું તો રમતો હતો ને પપ્પા જો ને જ્યારે હોય ત્યારે કઈ રમવા જ ન દે. ચૂપ રહે હવે. તું છે ને હવે પપ્પાની સામે બેસતો જ ને એટલે પપ્પા તને નહીં મારે. પપ્પા તને જોવે ને એટલે પપ્પાને ઝેર ચડે છે. ખબર નહીં કઈ વાતનું. ઈ છે ને મારો છોકરો છે ને એટલે હું એને મારું છું અને ગમે એમ કરીને ઘરમાં નાખું છું હું. ઠીક હવે મારો છોકરો હું જોવો છો ભાઈ બેન લઈ જાય ને ઘરમાં અને સમજાય એને હવે. બહુ તું મને કહેશો ને સમજાવો હવે તું કર સમજાય જા હવે ને સમજી જતો હોય તો. મારે બહાર જવું છે કામ છે. જોતો નહીં તો પાછો માર પડશે. એની તોડું હું તો રમતો હતો. રમ હું અંદર જાઉં છું. તારે કંઈ ખાવું છે? હા હમણાં લઈ જાઉં. તોડતો નહીં હોય ને તો પાછો માર પડશે. હા